કથા ભવિષ્યની ચિંતા છોડીને આજ ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે યોગ્ય કામ કરશો તો ભવિષ્ય સારું જ રહેશે. દોસ્તો, ઢોંગી બાબાની કહાની સારી લાગે તો લાયક, સબસ્ક્રાઈબર, શેર જરૂર કરજો. એક જ્યોતિષ તારાને જોઈને ગામના લોકોને ભવિષ્ય જણાવતો હતો, પરંતુ તારાને જોતા જોતા તે ખાડામાં પડી ગયો. પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષ હતો. તે ગામના લોકો સામે મોટો જ્યોતિષ બનવાનો ઢોંગ કરતો હતો. રોજ રાત્રે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો. કથા ભવિષ્યની ચિંતા છોડીને આજ ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે યોગ્ય કામ કરશો તો ભવિષ્ય સારું જ રહેશે. 4 વર્ષ પહેલા ભવિષ્યની ચિંતા છોડીને આજ ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે યોગ્ય કામ કરશો તો ભવિષ્ય સારું જ રહેશે. ધર્મ એક જ્યોતિષની તારાને જોઈને ગામના લોકોએ ભવિષ્ય જણાવતો હતો, પરંતુ તારાને જોતા જોતા તે ખાડામાં પડી ગયો. પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષ હતો. તે ગામના લોકો સામે મોટો જ્યોતિષ બનવાનો ઢોંગ કરતો હતો. રોજ રાત્રે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો. જ્યોતિષ લોકોને કહેતો હતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે, આપનું ભવિષ્ય જણાવે છે, એટલે હું તેમને જોતો રહું છું. ગામના લોકો પણ તેની વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતા. એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું. ત્યારે અચાનક તે પડી ગયો. ત્યાં કાદવ હતું. કાદવમાં લપસીને જ્યોતિષ એક મોટા ખાડા સુધી પહોંચી ગયો. હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ખાડો થોડો ઊંડો હતો. કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં. અનેક કોશિશ પછી પણ જ્યારે તે કાદવમાંથી બહાર આવી શક્યો નહીં, ત્યારે તેણે ગામના લોકોને અવાજ કર્યો. તેનો અવાજ સાંભળીને ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોરડાની મદદથી બહાર કાઢ્યો. ગામના લોકો જ્યોતિષની યાદ જાણતા હતા કે તે તારાને જોઈને જ ચાલી રહ્યો હશે, ત્યારે જ આ ખાડામાં પડ્યો છે. લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો, પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતા નથી. તેમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે, ભવિષ્યમાં શું થશે તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો, ત્યારે જ જીવન સરળ થઈ. બોધપાઠ: જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાન યોગ્ય કામ કરતા નથી, તેમને ક્યારેય સુખ મળી શકતું નથી. એટલે વર્તમાન યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે.